गुड मॉर्निंग मित्रों, आज આપણે ભાગ 7 માં કમ્પ્યુટર પર 50 એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા કરશું। પહેલો પ્રશ્ન છે, ઓપન સોર્સ માટે કઈ ઓપરેટિંગ સિસ્ટમ જાણીતી છે? તો લિનક્સ એ ઓપન સોર્સ માટે જાણીતી ઓપરેટિંગ સિસ્ટમ છે। આથી જવાબ આવશે સી, લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ। બીજો પ્રશ્ન છે, એસેમ્બલી ભાષામાં લખાયેલી પ્રથમ ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે? તો એસેમ્બલી ભાષામાં લખાયેલી પ્રથમ ઓપરેટિંગ સિસ્ટમ યુનિક્સ છે। આથી જવાબ આવશે એ, યુનિક્સ। ત્રીજો પ્રશ્ન છે, પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં કયા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવેલ છે? તો પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં બેચ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવેલો છે। આથી જવાબ આવશે સી, બેચ ઓપરેટિંગ સિસ્ટમ। ચોથો પ્રશ્ન છે, બીજી પેઢીના કમ્પ્યુટરમાં કયા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવેલો છે? તો બીજી પેઢીના કમ્પ્યુટરમાં મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવેલો છે। આથી જવાબ આવશે એ, મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ। પાંચમો પ્રશ્ન છે, ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં કયા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવેલો છે? તો ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં RTOS એટલે કે રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવેલો છે। આથી જવાબ આવશે સી, RTOS ઓપરેટિંગ સિસ્ટમ। છઠ્ઠો પ્રશ્ન છે, ચોથી પેઢીના કમ્પ્યુટરમાં કયા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવેલો છે? તો ચોથી પેઢીના કમ્પ્યુટરમાં ટાઈમ શેરિંગ અને GUI ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવેલો છે। આથી જવાબ આવશે સી, એ અને બી બંને। અહીં GUI નું પૂરું નામ છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ। સાતમો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ જોડી ખોટી છે? તો ત્રણ ઓપ્શન આપેલા છે, એક પછી એક જોઈએ। પહેલું છે એન્ડ્રોઈડ, તો એન્ડ્રોઈડની બનાવટ ગૂગલે કરેલી છે। વિન્ડોઝની બનાવટ માઇક્રોસોફ્ટે કરેલી છે, જ્યારે iOS ની બનાવટ એપલે કરેલી છે, સેમસંગે કરેલી નથી। આથી જવાબ આવશે સી, સી જોડી ખોટી છે। આઠમો પ્રશ્ન છે, ઓપરેટિંગ સિસ્ટમની કાર્યક્ષમતામાં વધારો કયા સોફ્ટવેર કરે છે? તો ઓપરેટિંગ સિસ્ટમની કાર્યક્ષમતામાં વધારો યુટિલિટી સોફ્ટવેર કરે છે। આથી જવાબ આવશે સી, યુટિલિટી સોફ્ટવેર। નવમો પ્રશ્ન છે, બાયોસ મેનુની શોર્ટકટ કી જણાવો। તો બાયોસ મેનુની શોર્ટકટ કી છે F2। આથી જવાબ આવશે બી, F2। 10મો પ્રશ્ન છે, બુટિંગ કેટલા પ્રકારના જોવા મળે છે? તો બુટિંગ મુખ્યત્વે બે પ્રકારના જોવા મળે છે, એક કોલ્ડ બુટિંગ અને બીજું છે વાર્મ બુટિંગ। આથી જવાબ આવશે સી, એ અને બી બંને। 11મો પ્રશ્ન છે, કમ્પ્યુટર પ્રોગ્રામમાં ખામી સર્જાય તેને શું કહેવામાં આવે છે? તો કમ્પ્યુટર પ્રોગ્રામમાં ખામી સર્જાય તેને બગ કહેવામાં આવે છે। આથી જવાબ આવશે બી, બગ। 12મો પ્રશ્ન છે, ચાલુ કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરીએ તેને શું કહેવામાં આવે છે? તો ચાલુ કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરીએ તેને રીબૂટિંગ કહેવામાં આવે છે। આથી જવાબ આવશે એ, રીબૂટિંગ। 13મો પ્રશ્ન છે, ઓપરેટિંગ સિસ્ટમ રેમમાં લોડ થાય તેને શું કહેવામાં આવે છે? તો ઓપરેટિંગ સિસ્ટમ રેમમાં લોડ થાય તેને બુટિંગ કહેવામાં આવે છે। આથી જવાબ આવશે એ, બુટિંગ। 14મો પ્રશ્ન છે, કમ્પ્યુટર સિસ્ટમને બૂટ કરવું એટલે શું? તો કમ્પ્યુટર સિસ્ટમને બૂટ કરવું એટલે ઓપરેટિંગ સિસ્ટમને લોડ કરવી। આથી જવાબ આવશે સી, ઓપરેટિંગ સિસ્ટમને લોડ કરવી એટલે કમ્પ્યુટર સિસ્ટમને બૂટ કરવું। 15મો પ્રશ્ન છે, ઓપરેટિંગ સિસ્ટમમાં અમુક કારણોસર ક્ષતિ પેદા થાય તેને નિવારવા કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તો ઓપરેટિંગ સિસ્ટમમાં અમુક કારણોસર ક્ષતિ પેદા થાય તો તેને નિવારવા માટે ટ્રબલ શૂટિંગ કરવામાં આવે છે। આથી જવાબ આવશે એ, ટ્રબલ શૂટિંગ। 16મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ ઓપન સોર્સનું ઉદાહરણ છે? તો ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ એ ઓપન સોર્સનું ઉદાહરણ છે। આથી જવાબ આવશે બી, ઉબુન્ટુ। 17મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ એક ઓપરેટિંગ સિસ્ટમ નથી? તો ડોસ, યુનિક્સ અને લિનક્સ એ ઓપરેટિંગ સિસ્ટમ છે, જ્યારે MS આઉટલુક એ ઓપરેટિંગ સિસ્ટમ નથી। આથી જવાબ આવશે ડી, MS આઉટલુક। 18મો પ્રશ્ન છે, વિન્ડોઝ કયા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે? તો વિન્ડોઝ એ GUI ઓપરેટિંગ સિસ્ટમ છે। આથી જવાબ આવશે બી, GUI। 19મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે? તો ઓપ્શન આપેલા છે, એક પછી એક જોઈએ। તો ડોસ, તો ડોસ એ ઓપરેટિંગ સિસ્ટમ છે અને ડોસનું પૂરું નામ છે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ। યુનિક્સ એ એક પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે અને લિનક્સ એ એક પ્રકારની પણ ઓપરેટિંગ સિસ્ટમ છે। આથી જવાબ આવશે ડી, ઉપરના તમામ। 20મો પ્રશ્ન છે,
કોઈપણ કમ્પ્યુટરને યોગ્ય રીતે ચાલુ કરવા માટે નીચેનામાંથી શું જરૂરી છે? તો કમ્પ્યુટરને ચાલુ કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમ જરૂરી છે. આથી જવાબ આવશે એ, ઓપરેટિંગ સિસ્ટમ. 21મો પ્રશ્ન છે, ડોસ એટલે કે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમમાં નવી ફાઇલ બનાવવા માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે? તો ડોસમાં નવી ફાઇલ બનાવવા માટે કોપીકોનનો ઉપયોગ કરવામાં આવે છે. આથી જવાબ આવશે એ, કોપીકોન કમાન્ડ. 22મો પ્રશ્ન છે, ડોસમાં ડિરેક્ટરીમાં આવેલ ફાઇલોને બીજી ડિરેક્ટરીમાં કોપી કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે? તો આ કોપી કરવા માટે એક્સ કોપીનો ઉપયોગ કરવામાં આવે છે. આથી જવાબ આવશે બી, એક્સ કોપી. 23મો પ્રશ્ન છે, કમ્પ્યુટર ચાલુ કરતા આપમેળે થતા બુટિંગને કેવા બુટિંગ તરીકે ઓળખવામાં આવે છે? તો કમ્પ્યુટર ચાલુ કરતા જ્યારે આપમેળે બુટિંગ થાય તેને કોલ્ડ બુટિંગ કહેવામાં આવે છે. આથી જવાબ આવશે એ, કોલ્ડ બુટિંગ. 24મો પ્રશ્ન છે, લિનક્સ એ કોના આધારિત ઓપરેટિંગ સિસ્ટમ છે? તો લિનક્સ એ યુનિક્સ આધારિત ઓપરેટિંગ સિસ્ટમ છે. આથી જવાબ આવશે બી, યુનિક્સ આધારિત ઓપરેટિંગ સિસ્ટમ. 25મો પ્રશ્ન છે, માઇક્રોસોફ્ટ કંપની દ્વારા કઈ ઓપરેટિંગ સિસ્ટમ બહાર પાડેલ છે? તો વિન્ડોઝ એ માઇક્રોસોફ્ટ કંપની દ્વારા ઓપરેટિંગ સિસ્ટમ બહાર પાડેલ છે. આથી જવાબ આવશે એ, વિન્ડોઝ. 26મો પ્રશ્ન છે, ડોસના સ્ક્રીનમાં ફક્ત પ્રોમ્પ્ટર દેખાય તે માટે કયો કમાન્ડ છે? તો પ્રોમ્પ્ટર દેખાય તે માટે CLS કમાન્ડ છે. આથી જવાબ આવશે બી, CLS કમાન્ડ. 27મો પ્રશ્ન છે, ડોસમાં બનાવેલી ડિરેક્ટરીને દૂર કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? તો ડોસમાં બનાવેલી ડિરેક્ટરીને દૂર કરવા માટે RD કમાન્ડનો ઉપયોગ થાય છે. આથી જવાબ આવશે બી, RD કમાન્ડ. 28મો પ્રશ્ન છે, ડોસમાં દૂર કરેલ ફાઇલને પાછી લાવવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? તો ડોસમાં દૂર કરેલ ફાઇલને પાછી લાવવા માટે અનડિલીટ કમાન્ડનો ઉપયોગ થાય છે. આથી જવાબ આવશે એ, અનડિલીટ કમાન્ડ. 29મો પ્રશ્ન છે, ડોસમાં ડિલીટ કમાન્ડની જગ્યાએ બીજા કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? તો ડોસમાં ડિલીટ કમાન્ડની જગ્યાએ ઇરેઝનો ઉપયોગ થાય છે. આથી જવાબ આવશે બી, ઇરેઝ કમાન્ડ. 30મો પ્રશ્ન છે, ડોસ ફાઇલ કેટલા ભાગમાં વહેંચાયેલ છે? તો ડોસ ફાઇલ મુખ્યત્વે 2 ભાગમાં વહેંચાયેલ છે. આથી જવાબ આવશે બી, 2. 31મો પ્રશ્ન છે, ડોસમાં ફાઇલનું નામ વધુમાં વધુ કેટલા અક્ષરનું હોય છે? તો ડોસમાં ફાઇલનું નામ વધુમાં વધુ 8 અક્ષરનું હોય છે. આથી જવાબ આવશે બી, 8 અક્ષર. 32મો પ્રશ્ન છે, ઓપરેટિંગ સિસ્ટમમાં જરૂરી કાર્ય પૂરા કરવાની જવાબદારી કોની હોય છે? તો ઓપરેટિંગ સિસ્ટમમાં જરૂરી કાર્ય પૂરા કરવાની જવાબદારી કર્નલની હોય છે. આથી જવાબ આવશે સી, કર્નલ. અને કર્નલને ઓપરેટિંગ સિસ્ટમનું હૃદય પણ કહેવામાં આવે છે. 33મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું ઓપરેટિંગ સિસ્ટમનું કાર્ય છે? તો 4 ઓપ્શન આપેલા છે, એક પછી એક જોઈએ. પહેલું છે યુઝર અને કમ્પ્યુટરનું જોડાણ, તો આ કાર્ય ઓપરેટિંગ સિસ્ટમનું છે. બીજું છે સિસ્ટમ મેનેજર તરીકે કાર્ય કરવું, તો આ કાર્ય ઓપરેટિંગ સિસ્ટમનું છે. ત્રીજો ઓપ્શન છે પ્રોગ્રામ બનાવવા, તો આ કાર્ય પણ ઓપરેટિંગ સિસ્ટમનું છે. આથી જવાબ આવશે ડી, ઉપરના તમામ. 34મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ CLI એટલે કે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ છે? તો ડોસ એ CLI ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ છે. આથી જવાબ આવશે સી, ડોસ. 35મો પ્રશ્ન છે, ઓપરેટિંગ સિસ્ટમ નીચેનામાંથી કઈ મેમરીમાં ઇન્સ્ટોલ કરેલી હોય છે? તો ઓપરેટિંગ સિસ્ટમ એ હાર્ડ ડિસ્કમાં ઇન્સ્ટોલ કરેલી હોય છે. આથી જવાબ આવશે બી, હાર્ડ ડિસ્ક. 36મો પ્રશ્ન છે, GUI નો ઉપયોગ નીચેનામાંથી કઈ ડિવાઇસ દ્વારા થાય છે? તો GUI ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ માઉસ દ્વારા થાય છે. આથી જવાબ આવશે એ, માઉસ. 37મો પ્રશ્ન છે, એક સમયે એક જ ઉપયોગકર્તા કાર્ય કરી શકે તેવી ઓપરેટિંગ સિસ્ટમને કેવા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે? તો એક સમયે એક જ ઉપયોગકર્તા કાર્ય કરી શકે તેને સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે. આથી જવાબ આવશે એ, સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમ. 38મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ છે? તો ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ છે એ સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ છે. આથી જવાબ આવશે એ, ડોસ અથવા તો ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. 39મો પ્રશ્ન છે,
જે ઓપરેટિંગ સિસ્ટમ પર એક સમયે એકથી વધુ ઉપયોગકર્તા કાર્ય કરી શકે તેને કેવા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે? તો જે ઓપરેટિંગ સિસ્ટમ પર એક સમયે એકથી વધુ ઉપયોગકર્તા કાર્ય કરી શકે તેને મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે બી, મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ. 40મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમના ઉદાહરણ છે? તો યુનિક્સ, લિનક્સ અને વિન્ડોઝ આ ત્રણેય ઓપરેટિંગ સિસ્ટમ એ મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમના ઉદાહરણો છે. આથી જવાબ આવશે ડી, ઉપરના તમામ. 41મો પ્રશ્ન છે, જે ઓપરેટિંગ સિસ્ટમમાં એક સાથે એક કરતાં વધુ સોફ્ટવેર પર કાર્ય કરી શકાય તેને કેવા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે? તો આ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમને મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે. આથી જવાબ આવશે ડી, મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ. 42મો પ્રશ્ન છે, ડોઝમાં ફાઇલનું નામ બદલવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? તો ડોઝમાં ફાઇલનું નામ બદલવા માટે REN કમાન્ડનો ઉપયોગ થાય છે. આથી જવાબ આવશે એ, રેન. 44મો પ્રશ્ન છે, ડોઝમાં નવી ડિરેક્ટરી બનાવવા કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? તો ડોઝમાં નવી ડિરેક્ટરી બનાવવા માટે MD કમાન્ડનો ઉપયોગ થાય છે. આથી જવાબ આવશે એ, MD કમાન્ડ. 44મો પ્રશ્ન છે, જે ઓપરેટિંગ સિસ્ટમમાં એક જ સમયે એકથી વધુ પ્રોસેસને અમલમાં મૂકી શકાય તેને કયા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે? તો આ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમને મલ્ટી પ્રોસેસિંગ ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે. આથી જવાબ આવશે સી, મલ્ટી પ્રોસેસિંગ ઓપરેટિંગ સિસ્ટમ. 45મો પ્રશ્ન છે, સીપીયુના સમયનું વિભાજન થાય તેને શું કહેવામાં આવે છે? તો સીપીયુના સમયના વિભાજનને ટાઈમ શેરિંગ કહેવામાં આવે છે. આથી જવાબ આવશે એ, ટાઈમ શેરિંગ. 46મો પ્રશ્ન છે, નીચેનામાંથી કોને ઓપરેટિંગ સિસ્ટમનું હૃદય કહેવામાં આવે છે? તો કર્નલને ઓપરેટિંગ સિસ્ટમનું હૃદય કહેવામાં આવે છે. આથી જવાબ આવશે બી, કર્નલ. 47મો પ્રશ્ન છે, ડોઝમાં ફોલ્ડરની અંદર રહેલ ફોલ્ડર કયા નામે ઓળખવામાં આવે છે? તો ડોઝમાં ફોલ્ડરની અંદર રહેલ ફોલ્ડરને સબ ડિરેક્ટરી કહેવામાં આવે છે. આથી જવાબ આવશે બી, સબ ડિરેક્ટરી. 48મો પ્રશ્ન છે, સ્ક્રીન ક્લિયર કરવા માટે ડોઝમાં કયા કમાન્ડ વપરાય છે? તો સ્ક્રીન ક્લિયર કરવા માટે ડોઝમાં CLS કમાન્ડ વાપરવામાં આવે છે. આથી જવાબ આવશે બી, CLS કમાન્ડ. 49મો પ્રશ્ન છે, ક્લિપબોર્ડમાં કેટલી ક્લિપનો સંગ્રહ કરી શકાય છે? તો ક્લિપબોર્ડમાં કુલ 24 ક્લિપનો સંગ્રહ કરી શકાય છે. આથી જવાબ આવશે સી, 24. 50મો પ્રશ્ન છે, કયા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમમાં કમાન્ડ યાદ રાખવો પડે છે? તો CLI પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમમાં કમાન્ડ યાદ રાખવા પડે છે. આથી જવાબ આવશે બી, CLI. અહીં CLI નું પૂરું નામ છે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ અને GUI નું પૂરું નામ છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. થેન્ક યુ મિત્રો. મારા વિડીયોઝ તમને પસંદ આવે તો મારા વિડીયોઝને જરૂરથી લાઇક કરી અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.